અત્યારે મધ્ય પૂર્વના રણ મેદાનમાંથી જે તસવીરો સામે આવી રહી છે તે જોઈને સવાલ થાય છે કે શું આપણે વિનાશના આરે ઊભા છીએ? ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના જંગને 8 દિવસ પૂરા થઈ ચૂક્યા છે, પણ આ લડાઈ હવે માત્ર સીમાઓ પર જ નથી રહી, તે તમારા ખિસ્સા સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા એનઆરઆઈ માટે અમેરિકા અને ઇઝરાયલ જે જોઈન્ટ ઓપરેશનને દુનિયા સર્જિકલ સ્ટ્રાઇક સમજી રહી હતી તે હવે વૈશ્વિક અર્થતંત્ર માટે આર્થિક આતંકવાદ સાબિત થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ $110 પાર કરી ગયા છે અને જંગ શરૂ થયા પછી તેલ 50% મોંઘું થઈ ગયું છે, જેમના કારણે અમેરિકામાં પેટ્રોલ 17% અને ડીઝલ 22% મોંઘું થયું છે. શું ટ્રમ્પ સાહેબને લાગ્યું હતું કે ઈરાનને મિસાઇલોથી ડરાવી દેશે તો તે વેનેઝુએલાની જેમ સરેન્ડર કરી દેશે? હકીકત તો એ છે કે જે સામુદ્રધુની જે વૈશ્વિક વેપારની મુખ્ય નળી છે તેના પર ઈરાનને એવી પકડ મજબૂત કરી છે કે હવે પેટ્રો ડોલરનો ભરોસો જે હોય તે તૂટી રહ્યો છે. સોમવારે જ્યારે શેર બજાર ખુલ્યા ત્યારે ચારે બાજુ હાહાકાર હતો. જાપાન અને દક્ષિણ કોરિયાના બજારો 4 પોઈન્ટ તૂટી ગયા અને બ્રેન્ડેડ ક્રૂડ $120 સુધી પહોંચી ગયું હતું. અને જોઈએ તો ડોલરની બાદશાહી જ્યારે ખતરામાં છે ત્યારે વ્હાઇટ હાઉસમાંથી શાંતિની વાતો અને આર્થિક પેકેજમાં જે ડ્રામા શરૂ થયા છે, અમેરિકાના જે ઉર્જા સચિવ ક્રિસ રાઇટ્સ કહી રહ્યા છે કે આ માત્ર ફિગર ફેક્ટર છે, પણ જે જનતા $3.45 પેટ્રોલ ભરાવી રહી છે તે આ ડર નહીં પણ વાસ્તવિકતા લાગે છે તેમને. સવાલ એ છે કે શું જ્યાં રસ્તો બંધ થયો છે કે પછી રસ્તો બંધ રાખીને ઈરાને અમેરિકાના અર્થતંત્રને પત્તાના મહેલની જેમ તોડી પાડ્યું છે? દુનિયા પૂછી રહી છે કે જે અમેરિકા બીજા દેશો પર પ્રતિબંધો લગાવતું હતું, આજે તે પોતે કેમ લાચાર દેખાઈ રહ્યું છે? ભારત જેવા દેશોને 1 મહિનાની પરમિશન આપવાની વાતો કરીને ટ્રમ્પ સાહેબ શું સાબિત કરવા માંગે છે? શું આ ગ્લોબલ દાદાગીરીનો અંત નથી કે ફુગાવો 4.4% પહોંચવાની તૈયારીમાં છે, જે અગાઉના અંદાજ કરતા બમણો છે? વ્યાજ દરો વધશે, લોન મોંઘી થશે અને સામાન્ય માણસોની થાળીઓનો રોટલો પણ આ મોંઘવારીમાં હોમાઈ જશે. આ કોઈ ધર્મ યુદ્ધ નથી, આ તો વિશુદ્ધ રીતે આર્થિક વર્ચસ્વની લડાઈ છે, જે સામાન્ય નાગરિકોને મોંઘવારીના મોંમાં ધકેલી દેવામાં આવ્યા છે. ઈરાનની જિદ્દી કોમે સાબિત કર્યું છે કે હજારો વર્ષો જૂની સભ્યતાને તમે માત્ર મિસાઇલોથી જ નથી ઝુકાવી શકતા. જ્યારે અમેરિકા સપોર્ટ વોરફેર થઈ રહી છે ત્યારે હવે અર્થતંત્રને બચાવવા માટે ફાંફા મારવામાં આવી રહ્યા છે. શું વોશિંગ્ટનમાં બેઠેલા એક માણસ નક્કી કરશે કે આખા એશિયા અને યુરોપનું રસોડું કેવી રીતે ચાલશે? આર્થિક સત્તાની હવે એ દેશોને પણ વિચારવા મજબૂર કરી રહી છે કે અત્યાર સુધી અમેરિકાના વફાદાર હતા, ટ્રમ્પનો ડર તેમના ઘરમાં જ વિરોધ પેદા કરી રહ્યો છે. કારણ કે અમેરિકાની જનતા હવે કોઈ બીજા દેશના તેલ માટે પોતાના બાળકોના ભવિષ્યને બરબાદ થતા જોવા માંગતી નથી. આ યુદ્ધની જ્વાળાઓએ હવે ઈરાનથી નીકળીને વોશિંગ્ટનની ગલીઓ સુધી પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને ઇતિહાસ પૂછશે કે શું એક વ્યક્તિની જીદ માટે આખી માનવતાએ આટલી મોટી કિંમત ચૂકવવી પડશે? આવનારો સમય શું કહેશે તે આપણે બધા જાણીશું.